નમસ્કાર. શ્યામ ગ્રુપ અમદાવાદ. શ્યામ ગ્રુપ એટલે શ્રી કાંતાબેન બાબુભાઈ ચૌહાણ પરિવાર. મૂળ વતન ભટ્ટ વાવડીથી હાલ અમદાવાદ સુધીની શ્યામ ગ્રુપની સફર. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ઈશ્વર કર્મનું ફળ આપે જ છે અને પ્રારબ્ધ એ વર્તમાનનું જ નિર્માણ છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મક્કમ રહેલા ચૌહાણ પરિવારની યાત્રા એટલે ભટ્ટ વાવડીના ખેતરમાં ખેત મજૂરી કરી અને ત્યાંથી સાવરકુંડલાની ભેળની એક લારી ઉપર ડીસો ઘસી અને પોતાના ભવિષ્યને ચમકાવવાનું પ્રત્યક્ષ ઉદાહરણ. આ પરિવાર સમય જતા હીરા ઘસવાના કામ અર્થે સુરત ગયા અને ત્યારબાદ કર્ણાવતીની ભૂમિ જાણે એમને બોલાવતી હોય એમ અમદાવાદ આવી એમ્બ્રોડરીના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું અને પછી બાપ દાદાના વારસા સમાન ફ્લોરિંગ સ્ટાઇલ્સના કામ સાથે ત્રણેય ભાઈઓ કારીગર બની ગયા, જેને આપણે કડિયા કામ પણ કહી શકીએ. અને થઈ નાના કોન્ટ્રાક્ટની શરૂઆત. આમ જુઓ તો અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપે માત્ર 4 ચોપડી ભણેલા ત્રણેય ભાઈઓએ એટલે કે શ્રીમાન વિનુભાઈ, શ્રીમાન નિલેશભાઈ અને આપણા કમલેશભાઈ 5 લાખ રૂપિયા વ્યાજે લાવી નિકોલમાં પહેલી સાઈડ શિલ્પ બંગલોથી શરૂઆત કરી, જેને આપણે શૂન્યમાંથી સર્જન પણ કહી શકીએ. ભણતર ઓછું પણ ગણતર વધુ એવા વિનુભાઈ, નિલેશભાઈ અને કમલેશભાઈએ પછી તો શિલ્પ 1, શિલ્પ 2 આમ સ્ટેપ બાય સ્ટેપ ભવ્ય સફળતા બાદ નિર્માણ થયું શ્યામ ગ્રુપનું. માતા પિતા અને ઈષ્ટદેવની કૃપાથી શ્યામ ગ્રુપે શ્યામ કુટીર બંગલો તેમજ 20થી વધારે સાઇટનું નિર્માણ કર્યું. સચોટ અને પ્રતિષ્ઠિત ગ્રુપની નામના મેળવી. ગ્રાહકોનો સંતોષ તેમને ટોચ સુધી લઈ ગયો. ધર્મપરાયણ પરિવારના સંસ્કાર આમ તો એમને વારસામાં મળ્યા છે. શ્યામ ગ્રુપના સામાજિક અને ધાર્મિક કાર્યો અને લોકસેવા આજે જગ જાહેર છે. શ્રી કષ્ટભંજન દેવ શારિંગપુર સાથે જોડાયા પછી દાદાના આશીર્વાદથી અનેક મંદિરોના નિર્માણ કાર્યો કર્યા અને ત્યારબાદ માઇનિંગ તેમજ બ્લોક મેન્યુફેક્ચરિંગના ધંધામાં પ્રવેશ કર્યો. અને હવે શ્યામ ગ્રુપનું નવું સોપાન એટલે શ્યામ ગ્રુપ હોટલ એન્ડ રિસોર્ટ. આવો આપણે સૌ હૃદયથી શ્યામ ગ્રુપને સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ.
શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ હોતા. થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા. કે વાલમ આવો ને આવો ને, મન ભીંજાવો ને આવો ને, કેવી યાદની સગાઈ કે માંડી છે લવની ભવાઈ હોતા. થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થઈ. દરેક સંબંધના પાયામાં હોય છે વિશ્વાસ. દરેક વાર્તાની શરૂઆત થાય છે પરિવારથી. આજે બે કુટુંબો, બે સંસ્કૃતિઓ અને બે હૃદય એક ડોરથી જોડાવા જઈ રહ્યા છે, રવિ અને અદિતિની ડોરથી. જિંદગીના રસ્તા તો જુદા હતા, પણ લાગણીઓ એકબીજાને ઓળખતી હતી. સમયે ક્યારે કહ્યા વગર બંનેને એક જ પળે મળાવી દીધા. અને પછી એક દિવસ કિસ્મતે બંને પરિવારોને સામ સામે બેઠા કર્યા. પહેલી મુલાકાતમાં આંખોએ જે કહ્યું તે શબ્દોથી કહેવું મુશ્કેલ હતું. બંને પરિવારો હસીને બોલ્યા, આ સંબંધ અમને મંજૂર છે. દરેક ઘર સજ્યું, દરેક દિલ ધડક્યું. પ્રેમ, આશીર્વાદ અને હાસ્યના રંગોથી રંગાયેલી આ સાંજ માત્ર એક પળની રાહ જોતી હતી, અને તે પળ જ્યારે અદિતિ બનશે રવિની જીવનસાથી. આજે બંને પરિવારોનું સ્વપ્ન સાકાર થયું છે. રવિ અને અદિતિના દિલો 7 ફેરાથી નહીં, 7 જન્મોથી જોડાયેલા છે. આ પવિત્ર મિલન પર દરેક હૃદય કહે છે, રવિ અને અદિતિ, તમારું જીવન હંમેશા સુખમય રહો, હંમેશા સુખમય રહો, હંમેશા સુખમય રહો. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજીર બિહારી. Jai Ram.